ગાઈસ, તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાને આપણા એક નવા વ્લોગમાં. આઈ હોપ તો બધા મજામાં હશો, મસ્ત હશો. તો મહીસાગરથી ચારધામની સાયકલ યાત્રાના આજે થઈ ગયા આપણા કમ્પ્લીટ 32 દિવસ. તો 2 દિવસથી મારી તબિયત છે ને ખરાબ હતી, તો હું અહીંયા ફાટા ગામ છે ત્યાં એક મંદિરે રોકાયો હતો. તો આ એ જગ્યા છે જ્યાં મેં રોકાયો હતો. 2 દિવસ મેં સ્ટે કર્યો અને આજે છે ને મને થોડું સારું લાગ્યું છે. તો હવે હું અહીંયાથી નીકળી રહ્યો છું આગળની સાઈડ જવા માટે. બાકી અહીંનો નજારો કંઈક આવો છે. તો અહીંયા હું 2 દિવસથી રોકાયેલો, ત્યાં ઉપર મારી સાયકલ છે. હવે અહીંયાથી આપણે નીકળીએ, કેમ કે છે ને વધારે દિવસ રોકાવાય નહીં, 2 દિવસ થઈ ગયા અને તબિયત અત્યારે થોડી સારી છે ને, તો આપણે નીકળશું આગળ જવા માટે. અને અત્યારે છે ને વાગી ગયા છે 3:30. તો મારે સાયકલનું કામ કરવાનું છે અને 10-15 કિલોમીટર એક આશ્રમ આવે છે. તો આજની નાઇટ શાયદ તઈ રોકાઈશ અને તઈ બજાર પણ છે, તો સાયકલનું કામ પણ તઈ કરીશ. બાકી જો બેગ કમ્પ્લીટ પેક કરી દીધી છે. ચલો નીકળીએ આગળની સાઈડ જવા માટે. તો ગાઈસ ઉપર આવી ગયો છું જો, અને છે ને કેરિયર તૂટી ગયું છે એટલે મોટી બેગ તો આપણે ઉપર મુકાય નહીં, તો મોટી બેગ અત્યારે છે મેં પૂરવી દીધી છે. બાકી વજન છે એમાં લગભગ 40-50 કિલો વજન હશે. બાકી બહુ વજન લાગે છે. કંઈ નહીં, આગળ જઈ અને રિપેર કરાવી દઈશું. બાકી જો સાયકલની હાલત છે ને હાવ ખરાબ થઈ ગઈ છે. આગળનું બોર્ડ તૂટી ગયું છે, લાઇટ ખરાબ થઈ ગઈ છે, બેલ બી બગડી ગયો છે. બાકી જો અત્યારે છે ને લાકડાથી બાંધી મૂકી છે. તો આગળ જઈને આને રિપેર કરાવવું પડશે પહેલાં. તો હું જઈ રહ્યો છું ગુપ્તકાશી, અને ગુપ્તકાશી હવે યાદી છે 9 કિલોમીટર. બાકી તમે જોઈ શકો છો પાછળ છે ને બહુ મોટી બેગ છે અને બેગનું વજન એ બહુ જ લાગે છે, એટલે બહુ જ. પણ હવે કેરિયર તૂટી ગયું, શું કરીએ. બાકી હાલત ખરાબ થઈ ગઈ છે અને જો ઢાળ પણ આવી ગયું છે જો. તો જલ્દી ત્યાં પહોંચી જઈએ તો શાંતિ. બાકી છે ને ઢાળમાં છે ને બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ છે. ત્યાંથી થોડો જ આગળ આવ્યો અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અહીંયા એક છે પતરાવાળો શેડ, ત્યાં બેસી ગયો છું. બાકી છે ને ત્યાંથી થોડો જ આગળ આવ્યો 1/2 કિલોમીટર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને અહીંયા રોડની સાઈડમાં જસ્ટ બેઠો છું. બાકી છે ને આજે વરસાદ આવી ગયો. 3 દિવસથી આરામ કરતો ત્યારે એટલો બધો વરસાદ નહોતો આવતો, અને 3 દિવસ પછી આજે નીકળ્યો. ખાલી 4-5 કિલોમીટર કાપીને જ વરસાદ ચાલુ થઈ ગયો. બાકી જોઈએ વરસાદ કેટલી વારમાં રહેશે, ને કે આજે કદાચ અહીંયા જ રોકાવું પડશે. વરસાદ વધારે આવે તો ટ્રાય કરીએ છે. 1 કિલોમીટર છે કરીને 50 કિલોમીટર કાપી નાખ્યું, પણ હજી સુધી ને વેલ્ડિંગની દુકાન જ નથી આવી. તો અત્યારે છે ને ચંદ્રપુરીમાં પહોંચવા કરું છું. બધા કે 1 કિલોમીટર જાવ આવી જશે, 1 કિલોમીટર જાવ આવી જશે, પણ 50 કિલોમીટરથી પણ હજુ તો નહીં તો દુકાન આવી. બાકી જો સિટી આવી ગઈ છે ચંદ્રપુરી. જોઈએ હવે મળે છે કે નહીં મળતું. કે છે ને આજે તો યાર ચાલે થાકી ગયો. જતી રહી પડશે ને, કોઈ વેલ્ડિંગ જ નથી કરી આપતા. કેમ ખબર છે કે એનું ગેસ વેલ્ડિંગ છે અને અહીંયા છે ને બધા જોડે સાદું વેલ્ડિંગ છે. એક ગેસ વેલ્ડિંગ મળ્યું પણ એમાં બી પ્રોબ્લેમ થઈ ગયો, કેમ કે જે કારીગર છે ને એ જતો રહ્યો છે. ઘણી બધી દુકાનો છોડ્યા પછી ફાઇનલ એક દુકાન મળી ગઈ છે જે આપણું વેલ્ડિંગ થાય છે. ચૌહાણ એન્જિનિયર ફેબ્રિકેશન, ત્યાં આપણું છે ને વેલ્ડિંગ થાય છે. અત્યારે જો થઈ ગયું છે કામ ચાલુ. यूट्यूब के बाकी देखो अभी सब लोग मना कर रहे थे, अभी यहाँ पे हो रहा है अपना काम. फाइनली अपना काम हो गया और अभी हम यहाँ से निकल रहे हैं. देखो कि पूरा काम हो गया है कंप्लीट और बैग रख दिया है पीछे. अभी देखो पूरा वेल्डिंग हो गया है. चलो भैया चलता हूँ. थैंक यू. ओके, आपको आना है तो चलो गुजरात. બિલ્ડિંગ થઈ ગયું છે બહુ મસ્ત. અને જો આપણે છે ને હવે નીકળી ગયા છીએ આગળની બાજુ જવા માટે. બાકી છે ને હવે સાયકલ કમ્પ્લીટ ના આવે. કેમ ખબર છે કે પહેલાં વજન ઉચકીને ચલાવવી પડતી ને, એટલે બરાબર નથી ચાલતી. બાકી અત્યારે છે ને મસ્ત સાયકલ ચાલે છે. અને ઓગસ્ટ સિટી છે ને, સિટી ક્રોસ કરી દીધી છે. તો અત્યારે છે ને વાગી ગયા છે 7. તો આજે રોકાવાનું પ્લાનિંગ ક્યાં છે કંઈ ફિક્સ નહીં, પણ જઈએ છીએ જેટલે જવાય એટલે. બાકી ગઈ વખતે મેં રોકાયો તો એ લગભગ મારા ખ્યાલથી નજીક હશે, તો ત્યાં પહોંચી જવાય તો સારું છે. બાકી કન્ટિન્યુઅર વિડીયોને જોતા રહેજો.
બાકી ક્યાં રોકાઈએ શું કરીએ. છું હું તિલવાડા સાઈડ અને મારી સાયકલનું વેલ્ડિંગ કરાવી દીધું છે બહુ મસ્ત. અને હું આગળ જઈ રહ્યો હતો તો મને છે ને આપણા હિંમતનગરના ભાઈઓ મળી ગયા. બધા કેમ છો? તો તમે બી દર્શન કરીને આવ્યા ને? કેટલા દિવસ ત્યાં? 2-3 દિવસ થયા ને. હવે અહીંયાથી ઘરે જવાનું કે બદ્રીનાથ? તો મતલબ તમે ખાલી કેદારનાથ એકલા આવેલા ને? તો ભાઈ સાવાઈઓ છે ને હિંમતનગરથી સ્પેશિયલ કેદારનાથ માટે આવેલા દર્શન કરી અને હવે પાછા રિટર્ન જઈ રહ્યા છે હરિદ્વાર અને હરિદ્વારથી જશે હિંમતનગર. બાકી છે ને એમને મળીને મને બહુ સારું લાગ્યું કેમ કે ગુજરાતી ભાઈઓ મળે ને તો બહુ જ મજા આવે. બાકી હવે છે ને આપણે તિલવાડા રોકાવાનું છે અને તિલવાડા અહીંયાથી છે સમથિંગ 5 કિલોમીટર. તો હવે થોડી વારમાં કલાકમાં હું પહોંચી જઈશ તિલવાડા. બાકી વીડિયોને જોતા રહેજો આજની નાઇટ આપણી ક્યાં થવાની છે. તો ગાइस अभी मैं पहुंच गया हूँ जहाँ पे मैं अगली बार यहाँ से गया ना तब मैं यही पेट्रोल पंप पे रुका था. तो अगली बार मैं रुका था तो मैं यहाँ पे आया मेरे को पहचान लिया कि यही बंदा है जो 4-5 दिन पहले यहाँ से गया था. तो यहाँ से है ना गौरी कुंड पड़ता है 60 की में. तो मैंने 2 दिन में मतलब 15 किलोमीटर था मैं गौरी कुंड से. तो आज मैंने 40-45 किलोमीटर काट दिया. तो अभी है ना मैं पहुँच गया हूँ यहाँ पे HP पेट्रोल पंप है वहाँ पर. और पहली बार मैं रुका था वहीं पे मैंने साइकिल लगा दिया है. बाकी आज है ना जगह मिल गई है वापस जहाँ पे मैं रुका था. मेरे को लगा कि बहुत दूर है पर जल्दी आ गया. तो अभी है ना आज की नाइट हम यहीं पे रुकेंगे. बाकी चलो पहले लगा देते हैं टेंट वेंट. कैसे अंकल जी पहचान दो ना मेरे को? बाकी ये भैया भी है जो अगली बार मेरे को रुकने का यहाँ पे करवा दिया था और अच्छे से पहचानते अभी. तो अभी इतना कुछ खास मतलब रिक्वेस्ट नहीं करनी पड़ी. तो बहुत अच्छा लगा कि आज मेरे को मिल गई जगह जहाँ पे मैं रुका था वही जगह मिल गई वापस. तो पहली बार ऐसा हुआ है कि जहाँ पे मैं रुक के गया था वहीं पे मैं आगे रुका हूँ. तो चलो अभी टेंट वेंट लगा देते हैं. अभी आ गया हूँ मैं खाना खाने. और ये देखो यहाँ पे है ना फ्लावर की सब्जी है, ये राजमा है और दाल है. बाकी चलो अभी बज गए 9 तो पहले खाना खा लेते क्योंकि है ना पेट्रोल पंप है ना 9:30 बजे बंद हो जाता है. तो पहले खाना खा के टेंट लगाएंगे. લાવ અને હું છે ને બાજુમાં જમવા ગયો તો હોટલે. તો અહીંયા પેટ્રોલ પંપનો ટાઈમ છે 9:15. તો 9:15 એ લોકો છે ને બંધ કરી દીધું અને એ બંધ કરીને ઓફિસને બધું બંધ કરી અને અહીંયા નીચે છે ને સ્ટોર રૂમ છે ત્યાં બધા જતા રહ્યા છે નીચે રહેવા માટે. બાકી છે ને ઉપર હવે કોઈ નથી. અહીંયા તાળું મારી દીધું છે, પેટ્રોલ પંપ કરી દીધું છે બંધ. તો છે ને અત્યારે અંધારું થઈ ગયું છે અને મેં અંધારામાં છે ને મારો ટેન્ટ લગાવી દીધો છે. જો અહીંયા આ ટાઈપ મેં છે ને અંધારામાં ટેન્ટ લગાવ્યો. બાકી છે ને કંઈ સામાન છે ને બહુ જ વધી ગયું છે તો એને લઈને બહુ પરેશાન થવાય છે કેમ ટેન્ટ છે ને છેલ્લે બુધે રાખવું પડે. તો ટેન્ટ કાઢવાનું એટલે બધું સામાન બહાર કાઢવું પડે. બાકી અહીંયા લગાવી દીધી છે મેં મારી સાયકલ. તો ટેન્ટ છે ને કમ્પ્લીટ લાગી ગયો છે. બાકી છે ને વરસાદ પણ આવા કરે છે જો તમને દેખાય નહીં પણ છે ને અહીંયા માહોલ છે ને વરસાદ આવે એવો છે. બાકી અહીંયા પડ્યા છે આપણા બૂટ. તો બૂટ તો બહાર છે તો વાંધો નહીં. બાકી બીજું બધું સામાન છે ને આપણે મૂકી દીધું છે કમ્પ્લીટ ટેન્ટમાં. અને વરસાદ આવે તો પણ ટેન્ટ છે ને વોટરપ્રૂફ છે એટલે વાંધો આવે નહીં. બાકી જોઈએ શું થાય છે. તો પહેલી વાર આપણે વરસાદમાં ટેન્ટ લગાવવાનું છે અને વરસાદ હવે આવા કરે છે તો જોઈએ શું થાય. બાકી છે ને ટેન્ટ કમ્પ્લીટ લાગી ગયો છે તો હવે છે ને અહીંયા ઊંઘી જઈએ. કેમ ખબર છે ટાઈમ થઈ ગયો છે 9:30 અને થાક પણ લાગ્યો છે કેમ કે આખો દિવસ બેગ છે ને ઉચકીને લાવ્યો છું. બાકી આજનો વિડીયો આટલા સુધી. મળીશું કાલે એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને વધુ શેર કરો.